આપણે પહોંચી ગયા છે જે સુરણની સરસ મજાની એવી અને હળદરની એવી સરસ મજાની એવી ખેતી કરી છે એવા સુરેશભાઈ ક્યારે રોપી છે અને ક્યારે કાઢશે, એનો શું બજારમાં ભાવ છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સુરેશભાઈ પાસે આ બધી માહિતી આપણે મેળવી લઈએ, કારણ કે સરસ મજાના એવા સુરણ અને જે હળદર કરેલી છે તે સરસ મજાની કરેલી છે. સુરેશભાઈ છે તો એમને પૂછીએ કે જે સુરણ છે અને તે ક્યારે રોપે છે અને ક્યારે કાઢે છે, તેને પૂછી દે. ની ખેતી જેઠ મહિને એટલે કે હોળી પછી નું વાવેતર કરવામાં આવે છે. અને આમ તો ઘણા લોકો શું છે કે જલ્દી બી રોપે તો થોડો ભાવમાં આપણને ડિફરન્સ આવે, વધારે આવે. અને થોડું લેટ રોપે તો શું છે કે બધા લોકો સાથે કાઢે તો ભાવ થોડો ડાઉન બી મળે. એ હિસાબની સાઈડ કરીને ભાઈએ કેવા સરસ મજાના સુરણ રોપ્યા છે ને યોગ્ય સમયે રોપ્યા છે, તેથી કેવા સરસ મજાના થયા છે. તો બીજા મિત્રોએ પણ એવી જ રીતે ખેતી કરવી.